સુરત શહેરના ગોળાદરા ખાતે આહિર સમાજ સેવા સમિતિ સુરત દ્વારા સમૂહ લગ્ન ઉત્સવમાં 255 નવયુગલોને લગ્ન ગ્રંથિમાં જોડાવવામાં આવ્યા હતા। જય દ્વારકાધીશ। હું મનીષા આહિર, હોસ્પિટલ કમિટી ચેરમેન। આજે મને કહેતા ગર્વ થાય છે કે આજે મારા આહિરના આંગણે, અમારા આંગણે દિવ્ય અને ભવ્ય આહિર સમાજ આયોજિત 30મો સમૂહ લગ્ન સમારોહ ગોળાદરા વિસ્તારમાં યોજાયો છે, જેમાં 255થી યુગલો આ સમારોહમાં જોડાઈ નવજીવનની શરૂઆત કરી છે। ત્યારે આ કાર્યક્રમ આદરણીય પાટીલ સાહેબના અધ્યક્ષસ્થાને યોજાયો છે અને જેમાં ગુજરાતભરમાંથી 300થી પણ વધારે આગેવાનો આ નવયુગલોને આશીર્વાદ આપવા માટે પધાર્યા છે। ત્યારે વિશેષ આનંદ એટલા માટે થશે કે આજની યુવા પેઢીમાં જે સમજણ છે, પોતે ડોક્ટર એન્જિનિયર હોવા છતાં પણ આ સમૂહ લગ્નમાં જોડાઈ સમાજનું મહત્વ જળવાઈ રહે, સમૂહ લગ્નનું મહત્વ જળવાઈ રહે તેવો મેસેજ આજની આ યુવા પેઢી આપી રહી છે, જેને હું વિશેષ અભિનંદન પાઠવું છું। આ આયોજન કરનાર આયોજક ટીમ લગ્ન સેવા સમિતિના પ્રમુખ ભાઈ શ્રી જીતુભાઈ કાછડ, રમેશભાઈ, ભૂપતભાઈ કનાળા, તેમની સમગ્ર આયોજક ટીમે ખૂબ સુંદર આયોજન કર્યું છે, તેમને વિશેષ અભિનંદન પાઠવું છું। અને 1 લાખથી પણ વધારે આ અવસરે મારો આહિર સમાજ ઉપસ્થિત રહ્યો છે અને આ પ્રસંગે 10,000થી પણ વધારે સ્વચ્છતાના શપથ લીધા છે। આદરણીય વડાપ્રધાન હંમેશા સ્વચ્છતાના આગ્રહી છે, એટલા માટે આ સમાજે, મારા સમાજે સ્વચ્છતાના શપથ લઈ એક જાગૃતતાનો પણ સંદેશો પાઠવ્યો છે, જેનો મને વિશેષ ગર્વ છે। જય દ્વારકાધીશ।